નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે સોનિયા છે એ દવાખાને જાય છે અને ડૉક્ટરને પોતાની કેવિટી વિશે એ જણાવે છે. ડૉક્ટર છે એ એર રોટરથી એની કેવિટી સાફ કરી એમાં લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ નામનો પદાર્થ ભરી દે છે. સોનિયા છે એ છેલ્લી પેશન્ટ હતી એટલે ડૉક્ટરને તેની સાથે વાત કરવાનો છે એ સમય રહી ગયો અને ડૉક્ટર એને પ્રશ્ન પૂછે છે કે તું દિવસમાં 2 વખત બ્રશ કરે છે? અને સોનિયાને જવાબ આપે છે કે ના, હું એક જ વખત બ્રશ કરું છું. હવે ડૉક્ટર એને કહે છે ધેટ્સ ધ પ્રોબ્લેમ, તે જ તો સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. તારા દાંતની તું યોગ્ય સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તારે દિવસમાં 2 વખત, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? સોનિયા ડૉક્ટરને પૂછે છે બ્રશ કરવાની સાચી રીત શું છે? Dr. Sharma says, most of the people brush their teeth while moving the brush in sideways only. એમાં આપણે પણ આવી જઈએ. મોટા ભાગના લોકો છે બંને બાજુ બ્રશ ફેરવી અને બ્રશ કરતા હોય છે. સાઇડવેઝ એટલે બંને બાજુ. આપણે પણ એમાં આવી જાય, આપણે બ્રશ કરીએ છીએ આ રીતે સાઇડવેઝમાં બ્રશ કરી અને બ્રશ કરી લેતા હોઈએ છીએ. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ એની સાચી રીત શું છે? અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. અપવર્ડ એટલે ઉપરની બાજુ અને ડાઉનવર્ડ એટલે નીચેની બાજુ. ઉપરની બાજુ અને નીચેની બાજુ એ રીતે બ્રશ કરવો જોઈએ, એ એની સાચી રીત છે. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. જેથી કરીને દાંતની વચ્ચે ચોંટી ગયેલા નાના ખાદ્ય પદાર્થના ઝીણા ઝીણા ટુકડા, ટાઇની બિટ્સ ફૂડ, ખોરાકના ઝીણા ઝીણા ટુકડા છે એ નીકળી જાય. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ગમ લાઇન એટલે કે પેઢા, એને પણ હળવા હળવા સ્ટ્રોકથી, હળવા હળવા હાથે એને પણ બ્રશ કરવા જોઈએ. પેઢામાં પણ ચોંટ્યું હોય તો નીકળી જાય. Not only this, clean your mouth after every meal and every time you eat chocolate or ice cream. એટલે માત્ર એટલું જ નહીં, પ્રત્યેક ભોજન બાદ, જ્યારે તમે ખાઈ લો ત્યારબાદ અને જ્યારે પણ ચોકલેટ કે આઈસ્ક્રીમ કે તું ખા ત્યારબાદ તમારે તમારું મોં છે એ વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઈએ. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? સોનિયા કહે તો તમે મને એમાં કારણ બતાવશો, એનું કારણ કહેશો શા માટે? Dr. Sharma says, cleaning of mouth is the first requirement of dental hygiene. Dental hygiene એટલે દાંતનું સ્વાસ્થ્ય. મોઢાની સફાઈ કરવી એ દાંતના સ્વાસ્થ્ય માટે પહેલું કામ છે. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત છે. મોંની સફાઈ એ દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. જો તમે આ મોં સાફ નહીં કરો તો શું થશે? ખાદ્ય પદાર્થના જે ઝીણા ઝીણા ટુકડા છે તમારા દાંતની વચ્ચે છે એ આવી જશે. Now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે શું થશે? જંતુઓ છે એ ખાદ્ય પદાર્થના અંશો છે એ ખાઈ જશે
અને ધીમે ધીમે તમારા દાંત પણ ખાઈ જશે. જોજો તમે વ્યવસ્થિત રીતે દાંત સાફ ન કરો તો શું થાય, ખાદ્ય પદાર્થના જે ઝીણા ઝીણા ટુકડા છે તમારા દાંતની વચ્ચે ચોંટી જવાના છે. એ દાંતની વચ્ચે ચોંટી જાય એટલે શું થવાનું છે, ત્યાં જંતુ છે એ ધીમે ધીમે એ ખોરાક ખાશે અને પછી તમારા દાંત પણ ખાઈ જશે, અમુક ભાગ છે એ પણ ખાઈ જશે. They destroy the animal coating of the teeth and in a long run it leads to cavity. તે એનિમલ કોટિંગ, દાંતનો એનિમલ કોટિંગ એટલે કે પેલું પડ છે એનો નાશ કરશે અને લાંબે ગાળે એક કેવિટીમાં પરિણમશે. સોનિયા સેઝ એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? સોનિયા કહે છે એનિમલ કોટિંગ આ શું છે? ડૉક્ટર શર્મા સેઝ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એના માટે તારે આપણા જે દાંત છે એનું કન્સ્ટ્રક્શન, રચના સમજવી પડશે. દાંતની જે રચના છે એ સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પડ હોય છે, 3 સ્તર હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. સૌથી ઉપરનું સફેદ પડ છે એને એનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજું જે પડ છે એને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે થોડું પીળાશ પડતું હોય છે. ધ આઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને સૌથી અંદરનું જે પડ છે એને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલર ધેર વોઝ એ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. તારા જે મોલર એટલે એક પ્રકારનો દાંત છે એમાં એક કેવિટી હતી જે અત્યારે છે નહીં. સોનિયા સેઝ મોલર, વોટ ઇઝ ઇટ? સોનિયા કહે છે મોલર એ શું છે? ડૉક્ટર શર્મા ઇટ્સ એ કાઇન્ડ ઓફ ટીથ. તે એક પ્રકારનો દાંત છે. જોજો મોલર એટલે એક પ્રકારનો દાંત છે. હવે તમારે દાંતની રચનામાં જે ડૉક્ટર શર્માએ સમજાવી, આપણા દાંતની અંદર 3 પડ આવેલા હોય છે, 3 સ્તર. સૌથી ઉપરનું હોય ને એ સફેદ હોય છે જેને એનિમલ કહેવામાં આવે છે. તે સૌથી કઠણ હોય છે. એનિમલ પછી બીજું પડ હોય છે ને ડેન્ટિંગ કહેવાય છે, ખૂબ જ પીળું હોય છે. અને સૌથી અંદરનું પડ હોય ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહેવાય છે. સોનિયાને જે મોલર હતો એક પ્રકારનો દાંત, એમાં કેવિટી હતી જે હવે રહ્યું નથી. હવે મોલર એટલે શું? એ આપણે એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ. પહેલા ચાર્ટ સામે જુઓ. તમને પાઠ્યપુસ્તકમાં આ પાઠ શરૂ થાય ને પહેલા પેજમાં ચાર્ટ આપેલો છે, જોજો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 પ્રકારના દાંત આપણી પાસે હોય છે. 2 પ્રકારના દાંત હોય છે. કેવા? ડિસાઇડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. ડિસાઇડિયસ એટલે કે ખરી જાય એવા દાંત, જેને આપણે દૂધિયા દાંત પણ કહીએ છીએ. બાળકો નાના હોય ને જે પહેલા આવેલા દાંત આવે એ ડિસાઇડિયસ ટીથ હોય, દૂધિયા દાંત કહેવામાં આવે છે. બરાબર? એન્ડ પરમેનન્ટ ટીથ એટલે કાયમી દાંત. એકવાર પડી જાય ને પછી જે દાંત આવ્યા ત્યારે કાયમી દાંત હોય. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. આ દૂધિયા દાંત જે હોય એ 20 દાંત હોય અને એક પછી એક જેમ મોટા થતા જાય, વિકાસ થતો જાય, એમ દાંત પડતા જાય, એની જગ્યાએ નવા દાંત આવી જાય છે. Thereafter new permanent teeth came up. They are usually 32 in numbers. અને deciduous teeth છે એ ખરી જાય ને પછી નવા દાંત આવે છે પરમેનન્ટ. એ લગભગ 32 હોય છે, આશરે 32 હોય છે. અમુકના ચહેરામાં 30 હોય છે, અમુકના જડબામાં 30 હોય છે, અમુકના 32 હોય છે. બરાબર? લગભગ એ 32 જેવા હોય છે. Sonia says, yes, I also have 32 teeth, but they are all not the same. સોનિયા કહે છે કે હા, મારે 32 દાંત છે પણ એ બધા સરખા નથી. આગળના દાંત અલગ હોય, પછી અલગ હોય, દાઢ છે એનો આકાર અલગ હોય. ડૉક્ટર શર્મા says, they are different in shape, size and functions. તેઓ આકાર, સાઇઝ એટલે કદ, અને ફંક્શન કાર્યો એના જુદા જુદા હોય છે. દાંતના આકાર જુદા જુદા હોય, કદ જુદું જુદું હોય અને કાર્યો પણ જુદા જુદા હોય છે.
There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. jaw એટલે જડબું. દરેક જડબામાં ઇન્સાઇઝર કેટલા હોય છે? 4. કેનાઇન 2 હોય છે, પ્રીમોલર 4 અને 4 થી 6 મોલર હોય છે. પ્રીમોલર એટલે દાઢની આગળ જે દાંત આવ્યા હોય તે, મોલર એટલે દાઢ, બરાબર. કેનીઝ એટલે આપણે જે ખીલા જેવા દાંત હોય છે તે, અને ઇન્કિઝર્સ આગળના જે 4 દાંત હોય છે તે, બરાબર. સોનિયા સેઝ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? મારી બેનપણીઓ, મારા મિત્ર, એના દાંતની સમસ્યાઓ વિશે હું તમને એકાદ પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ ડિયર. સોનિયા સેઝ, Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? પૂજા છે, મારી એક ક્લાસમાં ભણતી બેનપણી છે, તે સીડી ઉપરથી પડી ગઈ અને તેણીને જે દાંત છે એ તૂટી ગયા છે, દાંત બટકી ગયા છે. તેણીને હવે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણીને ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. તેના દાંત તપાસ્યા બાદ, દાંત જોઈ ચેક કરીને ડૉક્ટર છે લાઇટ ક્યોર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ છે એનાથી એ મટીરિયલ ભરી દેશે અને દાંત છે એ પાછા રિસ્ટોર કરી દેશે. સોનિયા, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. હવે સોનિયાને બીજી પણ એક બેનપણી છે જેનું નામ શું છે? ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેણીને આ જે દાંત છે એનો અનઇવન ગ્રોથ, એક સરખો ગ્રોથ, એક સરખો વિકાસ નથી, ઊંચા નીચા ઉગ્યા છે એના દાંત છે, બરાબર. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. તેના દાંત સરખી રીતે ઉગ્યા નથી. She feels embarrassed. She feels embarrassed at times. Very embarrassed at times. ઘણીવાર તેણી ખૂબ મૂંઝાયેલી દેખાય છે, સંકોચ થાય છે, શરમ અનુભવાય છે. એની એડવાઇસ ફોર હર? તેણીની માટે કોઈ સલાહ? એની જે બેનપણી છે ધારા, એના દાંત છે એક સરખી રીતે ઉગ્યા નથી, તો એની માટે કોઈ સલાહ? ડૉક્ટર શર્મા સેઝ, No one should feel embarrassed for about physical deformity. શારીરિક ખોડખાપણ. ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખોડખાપણ. શારીરિક ખોડખાપણ માટે કોઈએ પણ સંકોચ કે શરમ રાખવા જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તેની જે સમસ્યા છે એનું નામ શું છે? ક્રાઉડિંગ છે. એની સમસ્યાને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ જે પ્રોબ્લેમ છે, સમસ્યા છે, એનો પણ ઉકેલ છે જ. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. દર્દીને આની અંદર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર લેવી જોઈએ. ઓર્થોડોન્ટિક એટલે કે જે હાડકાનો ડૉક્ટર હોય છે તે, એની ટ્રીટમેન્ટ, ઉપચાર લેવી જોઈએ. અને ઓર્થોડોન્ટિસ્ટ છે એ જે બ્રેસીસ હોય છે, દાંતના એક સરખું ઉગતો ન હોય ત્યાં બ્રેસીસ જે ચેન છે લગાવી દે, એના કારણે આ દાંત છે પાછા એલાઇનમેન્ટમાં આવી જતા હોય છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન અ પ્રોપર અલાઇનમેન્ટ. બ્રેસ વડે એના દાંત છે એક સરખા થઈ જશે. શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તેણીને કહું કે તમને મળી જાય? નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એને ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર છે એની સલાહ લેવી પડશે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારા આ કિંમતી સૂચનો માટે ખૂબ ખૂબ આભાર તમારો. ઇન્ડીડ, ખરેખર ડેન્ટલ સાયન્સ હેડ એડવાન્સ્ડ અ લોટ. દાંતનું વિજ્ઞાન છે એણે ઘણી બધી પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેણીને કહી કે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લઈ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ એ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ બિકોઝ
we have to work on project in science and I think this is a very useful topic. હવે મારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે અને હું વિચારું છું કે દાંતનો જે ટોપિક છે એના ઉપર હું પ્રોજેક્ટ બનાવું, કેમ કે આ બહુ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તારા પ્રોજેક્ટ માટે જો માર્ગદર્શનની જરૂરિયાત રહે તો તું ચોક્કસથી મારી પાસે આવી શકે. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર શર્મા કહેઝ યુ આર વેલકમ. તારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સોનિયાના જે કેવિટી હતી એ તો નાશ થઈ ગઈ, પણ સોનિયાની જે અમુક મૂંઝવણો હતી એની પણ ડૉક્ટર શર્માએ ઉકેલ છે આપ્યો છે કે આપણા દાંત છે એને સોનિયા કે મને કેવિટી પહેલાં તો કઈ રીતે થઈ? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખાધા બાદ મોં સાફ ન કરવાથી ટુકડા છે અંદર ચોંટી જાય છે. ચોંટવાથી શું થાય છે કે જીવાણુઓ છે એ આપણો દાંતને ખાઈ જાય છે, અહીંયા કેવિટી થઈ જાય છે. પછી દાંતના પ્રકારો, દાંતના 3 પડ, એનેમલ, ડેન્ટિન અને ડેન્ટલ પલ્પ, આ 3 પડ હોય છે. દાંતના પ્રકારો ઇન્સાઇઝર, કેની, મોલર અને પ્રીમોલર એ જોયા. સોનિયાની 2 બેનપણી છે, એક પૂજા નામની બેનપણી છે, સીડી ઉપરથી પડી જાય અને દાંત તૂટી જાય છે તો એને ડેન્ટિસ્ટની સલાહ લેવાનું કહે છે. બીજી બેનપણી છે ધારા નામની, એના જે દાંત છે એનો યોગ્ય ઉઈગા ન હોય એના માટે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહે છે. અહીંયા આપણા દાંતની કાળજી આપણે રાખવી જોઈએ, કેમ કે આગળ જતાં છે એ દાંત છે એ ખૂબ જ સારું એવું આપણા શરીરનું એક અંગ છે, જેથી આપણે ખોરાક ખાઈ શકીએ તો આપણે કામ કરી શકીએ છીએ. એટલે દાંતની ડેન્ટલ હાઇજીન છે એ પહેલી રિક્વાયરમેન્ટ છે, પહેલી આપણી જરૂરિયાત છે. આજના લેક્ચરમાં આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછી યુનિટ 3 સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.